તમે અહીંયા ચેક કરવા માંગો છો કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં, તો એ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને વેબસાઇટ સર્ચ કરવાની છે ઇન્કમ ટેક્સ. તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ સર્ચ કરી છે. જેવું તમે ઇન્કમ ટેક્સ સર્ચ કરશો એટલે ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને નીચે જોવા મળશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે સ્ટેટસ જોવા માટે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં. જેવું તમે અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. હવે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તેનું સ્ટેટસ જોવા માટે તમારે નીચે જવાનું છે. જેવું તમે અહીંયા વેબસાઇટની અંદર નીચે આવશો તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન જોવા મળે છે લિંક આધાર સ્ટેટસ. તો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તેનું સ્ટેટસ તમે આ ઓપ્શન દ્વારા જોઈ શકો છો. તો ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ અહીંયા ઓપન થશે જ્યાં તમારી પાસે અમુક માહિતી માંગવામાં આવશે જેમ કે તમારો પાન કાર્ડ નંબર તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનો છે. નીચે તમારો આધાર કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને વ્યૂ લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા હું મારો પાન કાર્ડ નંબર અને આધાર નંબર અહીંયા એન્ટર કરી લઉં છું. અહીંયા જોઈ શકો છો મેં મારો પાન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી લીધો છે, આધાર નંબર અહીંયા એન્ટર કરી લીધો છે. હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એ જોવા માટે કે મારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં. તો જેવું તમે અહીંયા વ્યૂ લિંક આધાર સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો તો તમારા પાન કાર્ડ સાથે જો આધાર કાર્ડ લિંક હશે તો કંઈક આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો યોર પાન ઇઝ ઓલરેડી લિંક ટુ ગિવન આધાર. એટલે મારા પાન કાર્ડ સાથે અહીંયા આધાર કાર્ડ લિંક છે તે રીતનો મેસેજ અહીંયા જોવા મળે છે. જો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો કઈ રીતનો મેસેજ જોવા મળશે? તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમને આ રીતનો એક મેસેજ અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો પાન નોટ લિંક વિથ આધાર, એટલે કે તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી. તો આ રીતનો જો તમને મેસેજ જોવા મળે છે તો તમારે અહીંયા તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરી શકાય તેના પર મેં ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવેલો છે. સ્ટેપ બાય સ્ટેપ તે વિડીયોની અંદર માહિતી મેં આપેલી છે કે કેવી રીતે ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી શકો છો.